જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 8:30 અને આજના મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા, જય કુળદેવીમાં. ને હવે અત્યારે તો હું ને મમ્મી બેસી. પ્રદીપને મોડું છું તું રાતે, એટલે એ તો હજી એડિટિંગમાં મોડું હોય એટલે હજી એ નથી ઉઠ્યા. અને હું મમ્મી જો નાસ્તો કરવા બેસી. પપ્પા વહી ગયા એના કામે, અને આસ્થાન દૂરવાન બધા હજી ઉતારશે. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હા, તો આપણે બે નાસ્તો કરી લઈએ. હા, ચીપડા બનાવ્યા હતા, અને ગરમ રોટલી ને ચા ને તો હાલો હવે હું મમ્મી બે સહિત નાસ્તો કરી લઈ. પછી આ લોકો તો કાંઈ નાસ્તો કરશે નહીં. ત્યાં તો અમારે રસોઈ બની જશે, સીધું જમવાનું. મોડા ઉઠશે એટલે કાંઈ નાસ્તો નહીં કરે. તો હાલો તમે લોકો નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અત્યારે જો બપોરનો સમય થઈ ગયો છે અને આજે બહુ સુંદર દિવસ છે. આમ તો આપણા માટે તો ભારતવાળા માટે તો જે દિવસ છે એ તો હંમેશા છે, પણ આ તો જે આપણે કહીએ ને બધી આખા વિશ્વની અંદર જે ઉજવાય છે એ છે આજે ઇન્ટરનેશનલ ડોટર ડે, એટલે દીકરી માટેનો દિવસ. અને દીકરી કોને વાલી ન હોય, અને ખાસ બધા માટે આપણા માટે પણ ફરીથી બધાને તેની શુભકામના. આજે 5મું અને 6ઠું શ્રાદ્ધ પણ એક સાથે છે બંને. અને જો અમારી ડોટર બે ગઈ છે, દુર્વા બેન ને કા છે ને, હા દીકરી. હા, અને એમાં પાછું આગળ અમે ડોટર દિવસે હા યાદગીરી રહી જાય સારી. એટલે એવું છે, દીકરી વગર તો ખોટું. દીકરો હોવો જ જોઈએ. હું પાછું એ વસ્તુમાં નથી માનતો, કદાચ બધાની માન્યતા અલગ હોય, પણ મારી માન્યતા એવી છે કે દીકરો પણ હોવો જોઈએ, દીકરી પણ હોવો જોઈએ. જો સમાનતા આપવી હોય તો બંનેને આપવી જોઈએ. પછી અમુક જગ્યાએ એવું તકલીફ પડે, ખાલી દીકરીને એટલું આગળ કરે તો દીકરાને પણ પાછળ કરી દે, એવું થાય છે. અને સમય અત્યારે એવો જ વિચારીને ચાલવું કે બંને સમાન હોવા જોઈએ. જો દીકરીને એટલું પ્રેમ આપો છો, દીકરાને પણ આપવો જોઈએ, અને સમય પ્રમાણે પણ બધું જરૂરી છે. એટલે આવું બધું. હા, પછી હું છે ઘણા લોકો ત્યારે બહુ માનસિકતા બધી અલગ અલગ આપણા માઇન્ડમાં ફિટ કરે છે ખોટી. આ મારી વિચારધારા કહું છું, બધાને અલગ અલગ હોઈ શકે છે. હું પાછું એ વિચારધારામાં માનું છું કે બંનેને સમાનતા હોવી જોઈએ, દીકરીને પણ એટલી અને દીકરાને પણ એટલી. એટલે ખાસ હા, બંનેને સારા સંસ્કાર, સારા વિચારો જે કે આપણું બંનેને આપવું જોઈએ. બંનેને એવા સારા એવું જ્ઞાન આપવું જોઈએ. બંનેને સમાજની અંદર વ્યવહારમાં કેવા બધા પ્રકારના જ્ઞાન આતે એ બંને માટે હોવું જોઈએ સમાન. એટલે એવું ક્યારેય ન કરવું કે પછી દીકરીને બહુ પ્રેમમાં ક્યારેક દીકરાને પણ ઓછું લાગે. કારણ કે આવનારો સમય આ બધું બહુ વધતું જાય છે, આવું અમે સમાજમાં જોતા હોય છે. એટલે બંનેને સમાન. દીકરી તો ભાઈ વાલનો દરિયો, એમને ખોટું કીધું નથી. દીકરી તો દીકરી છે, અને અમારે જો આના હવારા મોઢા ન જોઈ ત્યાં સુધી અમને શાંતિ થાય નહીં, એવી દીકરીઓ છે. કા જો બેન આમ જોતો જેને મોઢા જો દીકરીઓના જજી કેવી બે શાંતિથી જમે છે. એટલે એવું છે, પ્રેમ દીકરીનો છે. અને બાપને તો બહુ વાલી હોય દીકરી, કોઈ પણ બાપ હોય એને દીકરી બહુ પ્રિય હોય છે. અને કહેવત છે, માને દીકરો વાલો હોય. એટલે આવું બધું છે. તો બધા તમને પણ ફરીથી બધાને શુભકામના. તમારે કોને કોને દીકરી છે એ પણ કોમેન્ટમાં લખજો, અને તમારા દીકરીનું નામ લખજો, એટલે અમને પણ ખબર પડે. તમારે જો દીકરી હોય તો દીકરીનું નામ કોમેન્ટમાં લખજો. આપણે કોમેન્ટમાં તમારી દીકરીનું આપણે આ દિવસે નામ લેશું 100%. બરાબર? ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયો છે 1, અને જો રસોઈ બની ગઈ છે. આપણે ભગવાનને થાળ ધરી દેવાનો છે. અત્યારે 2 જણાને જમવા જવાનું તો અમારા ગામના છે ત્યાં અહીંયા, પણ પછી મારા પપ્પા આવી ગયા એટલે મારા બાન પપ્પા ગયા. નહીતર પછી મારા બાન ધવલ જવાનું હતા, ઘડીક પછી અમારે બેન જવાનું પણ મને કાંઈ ઓછું ભાવે એવી રીતે. એટલે મારા બા અને પપ્પા ગયા અત્યારે જમવા, અને અમારા ગામના લુવાણા છે ત્યાં. એટલે ત્યાં પાછું અમારી જેમ એની કરતાં અમારે કોઈ શાંતિ હોય, અમારે જેટલી શાંતિ એની કરતાં વધારે શાંતિ એ લોકોને, એટલે અમારા ગામના જ છે. એટલે એ લોકોને ત્યાં ગયા છે. હજી તો ત્યાં જમવાની વાર હોય એટલે જમી ગયા છે. ને આપણે જે ભગવાનનો થાળ બનાવ્યો છે, દાળ ભાતને એવું બને નાખ્યું હતું. ત્યારબાદ પછી ફોન આવ્યો, એટલે હવે કે દાળ ભાત અત્યારે ખાસું નહીં, બધા અમે ઘરના ઢીંગલા બધા વેદા છે. આસ્થાબેન ને જદુરવાબેન ને એટલા બધા એવું છે. આસ્થાબેન તો સવારમાં કોકને બાવને રમાડી. કોને રમાડી બેન તું? બાવને? હે, અરે વાહ, એવું છે.
રીતુભાઈ ને બેન આવી એમને હા આટો મારવા ગયા એમના આટો મારવા જાય ને હા. હજુ ઉઠીશ થી આજે તો બ્રશ કાંઈ કર્યું નથી નાયા ધોયા વગરની બેઠી હતી હિતુભાઈ જાતા હશે રમાડવા બાવને તો ભેગી એ વહી ગઈ એટલે એ હોસ્પિટલ રમાડતા એ બાવને અત્યારે એટલે એની બેન બહુ વાલી હતી ને હિતુભાઈને એટલે હિતુભાઈની બેન આવી ગઈ એટલે એવું છે એટલે ચાલો તો ભગવાન આપણે પેલા થાળ ધરી દઈએ બેન તૂટી જાય ભગવાન નાનો પગે લાગી જાઓ જલ્દી બેન કેમ ચાલનો કર્યો गुरु साक्षात परब्रह्म तस्मै गुरुने नमः। સરસ ચાલો ભગવાનને પગે લાગી લાગી બેન પગે તું ભગવાનને પગે લાગી હતી ચાંદલો કરી લ્યો કપાળમાં ચાંદલો કરી લ્યો ચાંદલા વગર નહીં રખડવાનું ચાલો ભગવાનને જો પગે પણ લાગી લીધું છે ગુરુબેને ચાંદલો પણ કરી લીધો કાબેન હા અને હવે ભગવાન આપણે થાળ ધરી જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી ચાલો ભગવાનને કી જમવા પધારો ચાલો હવે છોકરા બે જમી લે ત્યારબાદ પછી અમે લોકો જમવા બેસું અત્યારે વાગી ગયો છે સમય થઈ ગયો છે અને બપોર પછી જવું છે મારે ને જાગું ને બહાર એટલે 4-5 વાગ્યાના સમયમાં કદાચ જાશું ત્યારે જઈ કોને દાળ ભાત ખાવાસ કોને ખાલી દાળ ભાત ખાવાસ રોટલી ને બધું ખાવાનું શાક ને બધું વસ્તુ ખાવાની નહીં ને હું જમાડીશ તો પછી તાર મમ્મી જમાડે તો શાંતિથી બધું ખાઈ લે હું બેહાડી જમા શાંતિથી જમી ગયો હા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને જો અત્યારે બે બહેનો થઈ ગયા છે તૈયાર પણ બેનને લઈ જવાના છે નહીં બહાર અને અમે લોકો જાય છે અત્યારે પારસમાં એટલે કતારગામ મિની બરોડા પ્રેસ્ટેજ કહેવાય જેવું બરોડા પ્રેસ્ટેજમાં સુરતમાં છે એવું જ ત્યાં અહીંયા પારસમાં છે તો સારું બધી વસ્તુ મળે છે એટલે જાગુને કંઈક વસ્તુ ખરીદી કરવી છે તો હું બે જાગુ બે જાય છે ને આ લોકો બે નીચે બાપાએ પગથિયા રમશે ઘડીક એટલે આગળ પાછળ અડધી પોણી કલાકમાં પાછા આવતા રહે જો અહીંયા બે રમવાનું ચાલુ કરી દીધું છે શેરીની અંદર અને બા લઈ આવ્યા જો બે માથે આ માથામાં શું કહેવાય માથામાં નાખ્યું ને કેવું હેર બેલ્ટ વાહ તો એવું લઈ આવ્યા છે હિતુભાઈ કહે છે નહીં એવું લાગે છે તો ચાલો અમે લોકો પેલા જઈ આવીએ પારસની અંદર ખરીદી કરવા મોટો થેલો લીધો લાગે છે એટલે શાકભાજીનું કારણ ભેગું લાગે છે લેડીઝ ને નહીં લે મોકો કે આની ભેગા જાય એટલે ઉપાડ લેવાનું ગોબો એમ મોકો નહીં પણ ગોબો ઉપાડ લેવાનો એવું છે ચાલો તો અમે લોકો જાતા
મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને જો અમે લોકો ઘરે આવી ગયા અને રસોઈ બનાવી નાખી છે અને ઘરે આવ્યા ત્યાં તો ત્યારે દુર્વાબેન જતા રહ્યા છે પાછા મામાના ઘરે એટલે ઘર થઈ ગયું પાછું સુનકાર. એકલા બેન પડી ગયા, આસ્થાબેન અહીંયા એને હરવતું નથી, સમય જાતો નથી, પાછા ઉપર હિતુભાઈ નથી કા, એટલે કેમ સમય કાઢો કંઈ નક્કી નથી રહેતું એવું શું છે. અને જમાડે છે અહીંયા અને જો મારા બાર પપ્પા જમવા બે ગયા. જમવામાં અત્યારે જો હા તાંદળિયાની ભાજી છે ને અથાણા ને ખીચડી ને જેને મન થઈ ગયું હોય એ લોકો આવી જાજો ખાવા. બાજરાના રોટલા છે, તાંદળી બાટલી, હા એટલે આવી જાજો જમવા. એટલે અમે જો જમવા બેસી જાય ગઈ પછી જાગુ ને હું તો અડધેથી મૂકીને પાછો ગયો તો બહાર અને મારું કામ પતાવવા પણ કાંઈ થયું નહીં એટલે પછી પાછો આવ્યો ને હવે વસ્તુ લેવા જાગો હતું પછી એમનું નીકળી ગયા ઘરે. ત્યાંથી ટ્રાફિક આજ તો બહુ હતી, ત્યાં બહુ હદબારી ટ્રાફિક. એમ અત્યારથી શરૂઆત થઈ ગઈ હોય દિવાળીની ખરીદીને એવું બધું લાગતું હતું, ફૂલ ટ્રાફિક હતું. જો ખાતા ખાતા ગોથા ગાઈશ એવું છે. ચાલો તો જમી લઈએ, પછી ભૂખી લાગી છે બહુ અને આજે છે બધું દેશી ભાણું. ચાલો તમે પણ બધા જમવા. તો મિત્રો અત્યારે જો 10:30 વાગી ગયા છે અને અમે લોકો થઈ ગયા છે બધા ફ્રી અને અત્યારે બેન જો એકલા પડી ગયા છે રમવામાં. અને અમે લોકો જો ગયા હતા શું કામ પારસ, ત્યાં તો કાંઈ બતાડ કે ટ્રાફિક જ એવી હતી. અત્યારથી દિવાળીનો માહોલ એક દુકાન અત્યારે બધી ભરેલી છે, પછી લેડીઝની હોય, જેન્ટ્સની હોય, બાળકો માટે હોય, બધા માટે એવી તકલીફ છે. જ્યાં દુકાનમાં જાય ફૂલ એટલે ફૂલ ટ્રાફિક, રોડ પર એટલી બધી ટ્રાફિક હતી. એમાં પછી અમે પારસમાં ગયા હતા, એ કતારગામ છે એ બરોડા પ્રિસ્ટેજ જેવું ગણાય છે વરાછાનું બીજું, કારણ કે એટલું ત્યાં જેટલી ખરીદી થાય એની કરતાં ડબલ તો લગભગ જ્યારે પારસમાં વધી ગઈ છે. એવું બધું થઈ ગયું છે. જો આ જાગુ લેવા આવ્યા હું એવડો મોટો ધક્કો ખાધો તમે અહીંયા આ વસ્તુ લેવા, ખાલી પેન્ટ સિલાઈ કરાવી ને, હા સીવડાવ્યું છે. હા અને એક લેવા મેં ત્યાં પારસમાં ધક્કો ખાધો બે ઘડી તો ટ્રાફિક જોઈને તો એમ શું કાંઈ ન આવ્યો તો સારું હતું. એ એવડે ટ્રાફિક, હાલવાની જરીકે જગ્યા નહીં. જયસુ કાકાની દુકાને બધે એમ હો, ક્યાંય ઊભું રહેવાની જગ્યા નહીં, ગાડી તો માંડ હાલતી હતી, ફૂલ ટ્રાફિક. અને એક કોઈ દુકાન ખાલી નથી. પછી ગમે એ દુકાને જાવ ને પછી તને ઉતારીને આમ બધે ગયો ને ત્યાં બધે એમ પંડોળ બાજુ આમ બધી જગ્યાએ એમ જ્યાં એક જગ્યાએ ખાલી જેન્ટ્સને એટલે કાપડ કપડા મળે, કાપડ આ આપણે પારુલબેન રહી ત્યાં લાઈન મળે કાપડ જ મળતું, એ આખી ફૂલે ફૂલ. હવે શરૂઆત થઈ ગઈ ખરીદી દિવાળી અત્યારથી એમ. હા એટલે હું પછી ગયો તો મારા કામ માટે, મારે પટ્ટો બદલાવો તો ઘડિયાળનો, પણ એ કાંઈ મેળ આવ્યો ને એવું છું. પટ્ટામાં થોડોક સાઇઝમાં ફેરફાર છે એટલે એમને પાછું સિલ્વર જ રહે, નકર મારે સિલ્વર ગોલ્ડ મિક્સમાં કરવો હતો, એ કાંઈ ન થયું. એટલે પછી પાછું હું ઘરે આવતો રહ્યો. પણ ખરીદીમાં તો પછી ખાલી અત્યારે તમે તો અત્યારે મુલતવી રાખ્યું બધું. અત્યારે તો ખાલી આ જાગુના તાત્કાલિક લેવાની ઈચ્છા હતી એટલે લઈ આવ્યા એક. આમ પડે, હા પણ પડે સારું. કેટલાનું એવું આવ્યું? કેટલાનું? 250. હા આમ પેન્ટ જેવું જ લાગે છે હે ને? બ્લેક કલર. બીજું લેવું હતું પણ બસ કાંઈ કેટલી ગળદી આડા દિવસે રવિવાર હતો ને એટલે વધારે થોડું ટ્રાફિક, બધા રજા હોય ને એટલે બધા ખરીદી કરી લઈને ગામડે જવાનું હોય એટલે તરત નવરાત્રી પર તરત ભાગશે. ટિકિટ લખાવી ગઈ છે જેને જવાની છે એ તો બધાની કા. હા ખાસ એમ જ છે, મતલબ ગામડે જવું હોય ને જેને એ લોકોને ખાસ અત્યારે રજામાં લઈ લે એમ, એટલે એવું છે. ચાલો હાલો તો ખરીદી કરીને તો અમે આ લીધું છે જાગુ, અમે ત્યાં બે ધક્કો ખાધો, હૂતો ને હૂતી હેલા ગયા ગાડી લઈને. એટલે આ બે ઘેરે હતા. હવે ચાલો ફ્રી થઈ ગયા મારી બા, એટલે વારે અમને ભજન એક ખારું સંભળાવી દે. શેના ઉપર ગાવાનું છે એવું છે એમને? હા કાનુડાનું પણ બધાને બહુ ગમે. હા હા અમારા ગાડીમાં બહુ ગાતા કા, મોટામાં બહુ ગાતા. હા એટલે જ ને, હે ને? હા હા અમારા બધાના પાછા ગળા સારા હતા. મારા પપ્પાએ સારું ગાય, મોબાઈલ સારો, હું ગાય શકું. એટલે હું વારસાગત આવ્યું છે અમારે. હા ગીતાભાઈ નો અમે ગળા બધાને વારસાગત આમ સારા ચોખ્ખા છે, વાંધો નથી. હા એટલે સારું છે. ચાલો તો પછી સાંભળી લઈએ બીજું હું.
હા એક દી મેળ આવશે તો હું ને બાગ અથવા એવું કઈ હું એકલો ગાય ક્યારેક પાછો. હમણાં કેદુનું મેળ જ ગાયું એટલે ઈચ્છા થઈ છે ગાવાની. એટલે સારું એવું કંઈક હાથમાં આવશે ત્યારે ગાઈ નાખશું. અત્યારે મારી બા પાસેથી લઈ લઈ. રેડી ને? એટલે વહેલા સુઈ જાય. પાછું કાલે જવાનું છે આપણે બહાર. હા કાલે તો મારા પપ્પાની 2 જગ્યાએ છે, મારે 1 જગ્યાએ છે. બપોર લગભગ ત્યાં જમવાનું થશે. પાછું સાંજે અમારે બધાને જમવા જવાનું છે. એટલે એવી જગ્યાએ જાવ ને ત્યાં ફરજિયાત જવું પડે એમ છે. એટલે આખું ઘર અમે ત્યાં જવાના છે આવતીકાલે. એટલે અત્યારે સવારે પાછું પૂજા છે ત્યાં ઘરે શ્રાદ્ધની. એટલે સવારમાં હું ત્યાં જવાનું છું. એટલે વહેલા અત્યારે 10:30 પોણા 11 તો થઈ ગયા છે. હજી ભજન ગાશે ને આપણો રોજનો કાર્યક્રમ જે છે પ્રશ્ન નહીં પૂરો કરશું ત્યાં સુધીમાં 11 સાડા 11 થઈ જશે. એટલે 12 1 સુધીમાં બધું એડિટિંગ કરીને 1 1:30 સુધીમાં સૂઈ જશું. એટલે પછી સવારે પાછા 6 7 વાગે ઉઠીને જતા આવશું. તો ચાલો પેલા ભજન સાંભળીએ પછી આગળ વધીએ આપણા બ્લોગની અંદર. મથુરમાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા, દામણી તે કોની ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, નાકની તે નથડી ક્યાં મૂકી આવ્યા, વાળી તે કોની ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, ડોકનો તે હારલો ક્યાં મૂકી આવ્યા, માળા તે કોની ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, હાથના તે પોચા ક્યાં મૂકી આવ્યા, કંગન તે કોના ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, પગના તે ઝાંઝર ક્યાં મૂકી આવ્યા, સાંકળા તે કોના ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, પીળું પીતાંબર ક્યાં મૂકી આવ્યા, ધોતી તે કોની ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, કાનના તે કુંડળ ક્યાં મૂકી આવ્યા, એરિંગ તે કોના ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મુખની તે મુરલી ક્યાં મૂકી આવ્યા, ખંજરી તે કોની ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, તમારું મનડું ક્યાં મૂકી આવ્યા, સુદ બુધ કોની ચોરી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મારી બાજુ તમને કૃષ્ણ ભગવાનનું સારું એવું તમને ભજન સંભળાવ્યું, તમને બધાને બહુ ગમ્યું હશે. અને હવે આપણે જે પ્રશ્ન છે એના ઉપર આપણે આગળ વધીએ આજે. તો ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન કૃષ્ણના ગુરુજીનું નામ શું હતું. તો એનો ગુરુનું નામ પહેલાં એનો જવાબ આપી દઉં, પછી જેને જવાબ આપ્યા છે એની ઉપર આપણે આગળ વધશું. તો એમના ગુરુશ્રી હતા સાંદીપની ઋષિ, જે આપણે ખાસ અત્યારે ઉજ્જૈન જે લોકો ગયા છે ત્યાં એમનો આશ્રમ છે. અને આશ્રમની અંદર ત્યાં તેમને 64 દિવસની અંદર ભગવાન કૃષ્ણએ એના મોટા ભાઈ બલરામજી સાથે અને સુદામા, આપણને ખબર છે કે આ 3 જોડી તો ખાસ આપણે આશ્રમનું આપણે બધા કથા સાંભળ્યું સુદામાની, ભગવાન કૃષ્ણની.
તો ત્યાં એ 64 દિવસની અંદર 64 પ્રકારની કલા બધી શીખાતા અલગ અલગ. તો એમાં બધું પ્રકારનું આવી ગયું. એમાં એને ફૂલના હાર કેમ બનાવવા, 64 પ્રકારની કલા તમે જો આશ્રમમાં ગયા હશો ને તો બધું ત્યાં વર્ણન કરેલું છે. બધું મતલબ બધું આવી ગયું એમાં. શસ્ત્રનું, શાસ્ત્રનું જ્ઞાન, પછી કોઈ પણ પ્રકારના હથિયાર બનાવવા, યુદ્ધ કરવું, નિપુણ સ્થિતિ, નીતિશાસ્ત્ર, બધા પ્રકારના અનેકો પ્રકારના એમાં 64 પ્રકારનું જે મુખ્ય નામ છે 64 પ્રકારની કલા બતાવી છે. એ બધું જ્ઞાન કૃષ્ણ ભગવાને બલરામજીએ સુદામજીએ 64 દિવસની અંદર એનું જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. અને પછી જ્યારે ગુરુ દક્ષિણા દેવાની વાત આવી ત્યારે તેમના ગુરુ કહે છે કે મારે ગુરુ દક્ષિણાને મારો પુત્ર જોઈએ છે. તો કૃષ્ણ ભગવાન એટલે બલરામજી આવે છે પ્રભાસની અંદર. ત્યાં દરિયાની અંદર શંખસુર નામનો તે રાક્ષસ છે, એમના પુત્રને શંખ ની અંદર ગળી જાય છે અને દરિયામાં લઈ જાય છે. પછી દરિયાની અંદરથી તેમના પુત્રને પાછળના ગુરુ દક્ષિણામાં તેમને આપે છે. તો આ એમની કથા છે ને. હજી કદાચ તમને જો ઘણાને ખ્યાલ પણ હશે, તમે જો એ આશ્રમમાં જાઓ ને ઉજ્જૈનમાં, ત્યાં હજી હાલમાં ભગવાન શિવનું મંદિર છે આશ્રમની અંદર. અને ત્યાં જે ભગવાન શિવની અંદર બહારની સાઈડ તમે આવો એટલે કાચબો ને પોઠિયો હોય છે આપણે, બરાબર, ભગવાનનું વાહન. તો એ પોઠિયો છે એ એક જ એવું મંદિર છે જ્યાં પોઠિયો ઊભો છે. કારણ કે ભગવાન કૃષ્ણ આવ્યા ને, શાસ્ત્ર એવું કહે છે કે હરિ અને હરનું મિલન થયું ત્યાં. કારણ કે ભગવાન મહાદેવ છે હર છે અને કૃષ્ણ છે હરિ છે. તો હરિ ને હરનું જ્યારે મિલન થયું ત્યારે પોઠિયો પણ ઊભો થઈ જાય છે. તો ત્યાં તમે હાલમાં ગમે ત્યારે ત્યાં દર્શન કરવા જાઓ તો એક જ એવું મંદિર છે, બાકી બધી જગ્યાએ પોઠિયો બેઠેલો દેખાય, પણ આ એક જગ્યાએ છે ત્યાં પોઠિયો ઊભો થઈ ગયો છે. તો આવું અદ્ભુત મંદિર પણ છે ત્યાં. તો મુલાકાત પણ લેજો. ઉજ્જૈનની અંદર છે, ઉજ્જૈન પણ ગયા છે. બહુ આનંદ આવે એવું છે, અમને તો બહુ મજા આવે, ઘણી વખત જઈએ એવા, એટલે બહુ આનંદ આવે એવું છે. તો આજનો મારો આ જવાબ હતો. આશા કરું છું કે તમને મારો આ જવાબ સમજાઈ ગયો હશે. જેણે જેણે જવાબ આપ્યો છે એના નામ લઈ લો. તો છબીલભાઈ જુનાગઢથી છે, દક્ષાબેન કુંડલાથી છે, શ્રદ્ધાબેન રાજકોટથી છે, વૈષ્ણવભાઈ સુરતથી છે, નીતિનભાઈ વાપીથી છે, કૈલાશબેન મહારાષ્ટ્રથી છે અને કેનેડી લંડન. હવે ખાસ તમને જે અમે નામ લીધું છે, આમ તો એ મારા મિત્ર છે અને અમે લોકો સાથે હતા. અને આમ છે પોતે ક્રિશ્ચન છે પોતે, પણ એને અલગ અલગ હિન્દુ ધર્મનો જાણવાનો ઘણી વખત શોખ છે. એ અમારો વિડીયો તો એને સબસ્ક્રાઇબ કરેલું છે પણ કાંઈ સમજે નહીં. પણ એણે મને જયારે આ પ્રશ્ન કે છેલ્લે હું બેઠો રહ્યો એટલે ઘણી વખત આવું પૂછે મને કે તમે શું લાસ્ટમાં શું કરે છે. ઘણી વખત ફોનમાં વાત થતી હોય એટલે મેં આ પ્રશ્ન પૂછ્યો હતો. તો આજે એણે પણ મને જવાબ ફોનમાં કીધો છે, કોલ ઉપર મારે વાત થઈ તો એણે મને આ જવાબ આપેલો છે આ ઋષિઓનો. એટલે ખાસ બહુ મિત્રો આપણા માટે પણ ગૌરવની વાત છે કે એ લોકોને પણ આવું જાણવાની ઈચ્છા છે સનાતન ધર્મ વિશે. અને મારો મિત્ર છે, અમે લોકો લંડન સાથે હતા. મૂળ તે લોકો આફ્રિકા બાજુના છે પણ વર્ષોથી ત્યાં એના સ્થાયી થયેલા છે લંડનની અંદર. તો આ બધાએ જવાબ આપેલો અને થેન્ક યુ કેનેડી. તો બધાનો ખૂબ ખૂબ આભાર આ જવાબ આપવા બદલ. અને મારા ફ્રેન્ડને તો મેં પર્સનલી થેન્ક યુ કીધું છે આ જવાબ માટે. તો બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર. હવે આજનો મારો જે પ્રશ્ન છે એ હવે ફરીથી તમને પૂછવા જઈ રહ્યો છે કે ખાસ તો અહીંયા સુરતને પણ લગતો છે અને બધાને પણ ઘણાને અહીંયા સુરતમાં તો પણ ખ્યાલ હોતો નથી. પણ હું તમને એ બાબતે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. મા રાંદલમાં છે એના 2 સ્વરૂપની પૂજા શું કામ થાય છે? મા રાંદલમાં છે એની પૂજા 2 સ્વરૂપથી શું કામ થાય છે? અને મા રાંદલમાં કોના પત્ની છે? આ જવાબ તમારે મને કાલે આપવાનો છે. ફરીથી એકવાર પૂછી લઉં છું કે મા રાંદલમાં કોના પત્ની છે અને એના 2 સ્વરૂપની પૂજા શું કામ છે? કોઈ પણ તમે જાશો કે અમે જ્યારે રાંદલના ઉજવણું થશે, પૂજા થશે ત્યારે 1 લોટો નહીં હોય, 2 લોટા મૂકે કે ભાઈ 2 લોટા તેડવા 4 લોટા ડબલ હશે. શું કામ? તો તમારે મને કાલે આનો જવાબ આપવાનો છે. તો આજનો મારો આ પ્રશ્ન છે. આશા રાખું છું કે તમને બધાને મારો આ પ્રશ્ન સમજાઈ ગયો છે. અને હું મારા બ્લોગને વિરામ આપું છું કારણ કે સવારમાં વહેલું ઉઠવાનું છે એટલે જેમ બને એમ જલ્દી પૂરો કરીને વિડીયો એડિટિંગ કરી તો પણ સમય લાગી જશે. તો બસ મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને અમારો વિડીયો જો ગમતો હોય તો છેક સુધી જોજો, સ્કીપ કરતા નહીં. અને હા, અમારો વિડીયો તમને જો બહુ જ ગમતો હોય તો શેર કરવાનું પણ ભૂલતા નહીં. તમારા ગ્રુપ્સની અંદર, તમારા સોશિયલ મીડિયામાં બધે શેર કરજો જેથી કરીને આપણો વટવૃક્ષ છે જે આ પરિવારનું, યુટ્યુબ પરિવારનું મોટું થાય. તો બસ આશા રાખું છું કે તમે પણ મને આમાં સહભાગી બનશો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.